બધા વૈષ્ણવને ખ્યાલ કે પ્રભુની સન્મુખ જ્યારે સેવામાં આપણે હોઈએ તો બધા કષ્ટાક્ષર કરે, પછી કૃષ્ણાશ્રય કરે, એના ઉપરાંત જે રસાત્મક લીલામાં જોડાયા હોય તો મધુરાષ્ટકમ કરે. અખિલમ મધુરમ, કમલમ મધુરમ, નયનમ મધુરમ, સલિલમ મધુરમ, એ જ મધુર છે. કૃષ્ણાશ્રય પાઠ પ્રભુની સન્મુખ એકમાત્ર 16 ગ્રંથમાં એકમાત્ર આ ગ્રંથ જે વિવેક ધૈર્ય આશ્રય અને ચતુશ્લોકીની પૂરી સંગતિ મેળવીને જે શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યું એવું માત્ર કૃષ્ણાશ્રય અદભુત ગ્રંથ. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કર્યા ગ્રંથ માટે કે સંપૂર્ણ માનલીલા જ્યાં સ્વામીજી માનલા ધારણ કરી છે એ માનલાને આધારિત કોઈ ગ્રંથ હોય એ છે કૃષ્ણાશ્રય. પડેલી બેઠકમાં શ્રી મહાપ્રભુજી વિરાજમાન છે, ત્યાં શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું. પૂર્વમાં પૂર્વ વક્તાએ શ્રી ગોપીનાથજી વિશે બહુ સુંદર વાત કરી. આજનો આપણો દિવસ સંપૂર્ણ શ્રી ગોપીનાથજીને સમર્પિત છે. શ્રી ગોપીનાથજી વિશે વધારે શું કહીએ, પણ કોઈને પણ હાથમાં કોઈ રસ આપ્યો હોય, પાણી આપ્યું, જળ આપ્યું ને કીધું હોય કે તમે ઘર સુધી લઈને જાઓ, તો એક નાનકડા આપણા હાથ જેવા ખાબોચિયામાં કેટલું જળ લઈ શકે? વિચાર કરજો. બહુ વિચારવા અંગે બહુ ગંભીર વાત તમને આજે કહી રહ્યો છું કે નાનકડા હાથમાં અંજલિ રૂપી અંજલિ આપવામાં આવે એમ ખૂબ હાથમાં જળ આપ્યું ને ઘર સુધી જવાનું કીધું હોય તો કેટલું ઢોળાઈ જાય ને કેટલું રહી જાય. શ્રી ગોપીનાથજીનો પરિશ્રમ આપણે સાધનમાં માનીએ, મર્યાદામાં માનીએ છીએ, પણ એ ખરેખર આપણી ભૂલ છે. એટલી મહાન ભૂલ છે કે શ્રી મહાપ્રભુના પ્રથમ લાલજી જેને ગાદીપતિનું તિલક થયું હોય એવા શ્રી ગોપીનાથજી. શ્રી ગુસાઈજીના આપણે વલ્લભાખ્યાન વાંચો, સુખ ભ્રાતા લઘુ ભ્રાતા. સુખને સુખ કોણ આપે છે? શ્રી ગોપીનાથજી શ્રી ગુસાઈજીને સુખ આપી રહ્યા છે. કેવી રીતે? શ્રી ગુસાઈજી મહારાજે રાગ ભોગ શૃંગાર નામનો રસનો ખજાનો પ્રગટ કર્યો, પણ આ રસ રહે છે ત્યારે સુખ શબ્દ આવ્યો વલ્લભાખ્યાનમાં કે કયું સુખ? કે રસને પુષ્ટિ માર્ગે રસને ભરવાનું જે પાત્ર છે શ્રી ગુસાઈજી પાસે રસ અનુરૂપ છે, પણ રસનું પાત્ર બનાવે કોણ? ત્યારે શ્રી ગોપીનાથજી સાધન દીપિકા નામથી ગ્રંથ પ્રગટ કર્યો અને પુષ્ટિ માર્ગે રસના ખજાનાને સાધન દીપિકા નામના પાત્રમાં ભરવામાં આવ્યો, ત્યારે રસ ટકી રહ્યો છે. અને મહાન પરિશ્રમ શ્રી ગોપીનાથજી મહારાજે કર્યો. સાધન દીપિકા એ સાધન તરફ નહીં નથી હતો, એ ભક્તો સાધન છૂટી જાય ને કૃષ્ણના આશ્રિત થાય એ માટે આ ગ્રંથ છે. જો યાદ રાખજો, પુષ્ટિ ભક્તિ માર્ગમાં લીલાઓ અઢળક છે. દાન લીલા, માન લીલા, રાસ લીલા, ગોવર્ધન લીલા, ખેલ લીલા, અને લીલાઓનો જ માર્ગ છે એ પુષ્ટિ માર્ગ. આ લીલાની અનુભૂતિ થાય ક્યારે? જો લીલાનો અઢળક છે, કોઈને થઈ રહી છે, કોઈને થતી નથી, તો કોઈ બોલે નહીં. લીલાઓ અઢળક છે, પણ લીલાની અનુભૂતિ ક્યારે થાય? જ્યારે કૃષ્ણનો આશ્રય હોય તો બધી લીલાની અનુભૂતિ થાય. એક આશ્રય કરવો જરૂરી છે. જે એકના આશ્રયમાં હોય એને ઇષ્ટ કહેવાય. એટલે આશ્રય જો એક છે, જો મનમાં એક કૃષ્ણ નામ ગુંજે છે, એની સઘળી લીલાઓ તમને દર્શન અહીંયા થઈ જશે. આપણે તો કૃષ્ણ દર્શન કરવા દોડીએ ને તો આંખો બંધ કરીને. ઘણી વાર અમે જયારે મંદિરમાં નિજ મંદિરમાંથી બહાર દર્શન કરીને તો બધા વૈષ્ણવ બધાની આંખો બંધ હોય. અરે હું વૈષ્ણવ જગાડવા માંગુ છું કે ભાઈ આ જગતમાં જે આંખો ખોલો છો ને એમાં કંઈ પ્રાપ્ત થતું નથી. કૃષ્ણ સામે એને આંખો ખોલો કે પ્રાપ્ત થશે. આપણે આંખો બહાર ખોલીએ ને મંદિરમાં ઘૂસતા આંખો બંધ કરીને દોડી દઈએ. એટલે આંખો તો અહીંયા ખોલવાની છે, બંધ નથી કરવાની. ત્યારે વૈષ્ણવ મળે, વલ્લભ મળે, પુરુષોત્તમ દેખાય તો આંખો ખોલો. જગતનો સાચું દર્શનનો ધ્યેય છે. બાકી બધે ભૌતિકતા છે, પ્રવાહ છે. અરે પુરુષ તો જ્યાં બિરાજે કૃષ્ણ ત્યાં જ હોય. આપણે જગતને જોવા જઈએ, જગતમાં આંખો મોટી કરીએ. ત્યારે કોઈ ટીવી જોવામાં આંખો બંધ કરે છે? નથી કરતું. કૃષ્ણ જોવામાં આંખો બંધ કરે છે. અરે આંખો ખોલો, અહીંયા સાચું સૌંદર્ય સ્વરૂપ શ્રી કૃષ્ણનું તમને દેખાશે. અને અમારો કૃષ્ણ પુષ્ટિમાર્ગી કૃષ્ણ કોણ? જેની સામે માંગવાની જરૂર ના પડે, અંતર્યામી કૃષ્ણ તરત પ્રગટ થઈ જાય. શ્રીમદ ભાગવતમાં સુબોધજીમાં શ્રી વલ્લભાચાર્ય સમજાવ્યું
કે દ્રૌપદીજીએ કૃષ્ણને કહ્યું, કૃષ્ણનો વિરોધ કર્યો, કૃષ્ણ ઠપકો આપ્યો, એમને કહેવાય કે અરે જ્યારે ચીરહરણ થઈ રહ્યું છે કૃષ્ણને આપણને આટલી બધી વાર ચીર પૂરવામાં આટલો વિલંબ, આપ આટલા મોડાઓ, હું તો આપનું દાસી છું, અંતર્યામી કૃષ્ણ આવું આપનું નામ લીધી હતી અને આપ આટલો વિલંબ કર્યો. શ્રી વલ્લભાચાર્ય સુબોધમાં સમજાવે કે પ્રભુ દ્રૌપદીજીને કહે છે કે દ્રૌપદી હું કેવી રીતે વહેલો આવું, તે શું મનમાં કીધું સાચું કે તે મને કેવી રીતે બોલાયો. દ્રૌપદી કે દ્વારકાધીશ પધારો. દ્રૌપદી એ તો વાત છે, હું તારી અંદર હતો, તારા હૃદયમાં હતો, અંતર્યામી તરીકે હતો અને તે મને કહ્યું દ્વારકાધીશ પધારો. મારે અંતર્યામી તારા હૃદયમાંથી દ્વારકા જવું પડ્યું ને દ્વારકાથી પાછો આવ્યો એટલે વિલંબ થયો છે. હું તો તારી અંદર છું, અંતર્યામી પ્રગટ થાવ, હું તારી સામે પ્રગટ થઈ દેવું, હું ક્યાં દૂર છું. પછી દ્વારકાથી મને બોલાયો, તને એટલી શ્રદ્ધા ના રહી કે હું તારી અંદર છું. એવો કૃષ્ણ એ શ્રી વલ્લભાચાર્યજી આપણે સુબોધજીમાં સમજાવે. અમારા નડિયાદના વૈષ્ણવ દસમ સ્કંદ તો ખૂબ ભાર આપે છે, કારણ કે દસમ સ્કંદ રસ છે. કૃષ્ણનો સાચો રસ લેવો હોય તો ભાગવતજીના બધા છોડ 10મો સ્કંદ પકડવો પડે, જે અને અંતરકરણ કહેવાય. ત્યાર પછી આશ્રય તો 12મા સ્કંદમાં આવે. પહેલા તો હૃદય આવે, સ્નેહ છે તો આશ્રય છે. દ્રઢતા કોને પકડી શકાય? જો પહેલા દ્રઢતા થાય, પછી આશ્રય થાય ને પછી આસક્તિ થાય. તો દ્રઢતામાં કોણ? જેને પ્રેમ કર્યો હોય એનામાં દ્રઢતા. શિક્ષાપત્રમાં શહેરાય મહાપ્રભુ કહે કે પહેલા પ્રિય હોય, પછી પ્રિયકર હોય ને પછી પ્રિયતમા હોય. પ્રિય એટલે કે જેને નેત્રો જોઈને ગમી જાય, નેત્રથી એક વાર તમે જુઓ ને તમને ગમે, નેત્રોને જેને આકર્ષણ રહે એ પ્રિય. આપણી બુદ્ધિ અને આપણા નેત્રો બંને જેને ગમવા તૈયાર થાય એ પ્રિયતર કહેવાય. પ્રિય થોડું વધારે, પણ નેત્રને તો ગમે છે. બુદ્ધિ જેને સ્વીકારી લે તો અંતઃકરણ જેને સમર્પિત થવા તૈયાર થઈ જાય તેને પ્રિયતમા કહેવાય. એ પુષ્ટિવર્તી માર્ગ, જ્યાં પરસ્પર પ્રેમ છે એ પુષ્ટિ માર્ગ છે. શિક્ષાપત્રમાં શહેરાય એ સમજાવે છે કે પ્રિયતમા બનો, સાચા પ્રેમી ભક્ત બનો. 84 વૈષ્ણવની સંગતિ, આખા શિક્ષાપત્રની સંગતિ શ્રીમદ ભાગવતની સાથે સાથે 84 વૈષ્ણવની જોડે છે. કારણ કે ભગવદીય ચરિત્રોને જોઈને આપણે આખું કૃષ્ણાશ્રય ગ્રહણ કરીશું. શિક્ષાપત્રમાં શહેરાએ આજ્ઞા કરી કે પુષ્ટિવર્તી માર્ગથી પ્રેમ દર્શાવવાનો માર્ગ છે. બંને તરફ જેને પ્રેમ છે તે પુષ્ટિમાં છે. જેને બંને તરફ પ્રેમ જાગ્યો હોય તેને પુષ્ટિમાં માન છે. એક તરફી પ્રેમ તે પુષ્ટિ નથી, તે મર્યાદા, અને બે તરફી પ્રેમ તે પુષ્ટિ. અઢળક પ્રસંગો છે અમારા ત્યાં, અઢળક પ્રસંગો આવે. માધવદાસ ને વેદાસના સાક્ષાત ગોવર્ધનનાથજીની સેવા કરે. બંને ભાઈઓ યાત્રામાં નીકળ્યા અને ગુસાજીના દર્શન કર્યા. ગુસાજીના દર્શન થયા ને શરણે જવાનો વિચાર કર્યો, કરે ગુસાજીના શરણે જઈએ. ગુસાજીને શરણે ગુસાજીને શરણે જઈ રહ્યા છે. ગુસાજી કહ્યું, બંને ભાઈઓ હું તમારો બહુ પ્રસન્ન થયો છું કે તમારી સેવા એટલી સુંદર છે, અદભુત છે. હું તમારી ઉપર ખૂબ પ્રસન્ન થયો છું. તે મારાથી માંગો, તે માંગો મારાથી. આજે બંને ભાઈઓ કહે કે કૃપાનાથ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી ગુસાજીને શરણે ગયા તો એમને મારું સાચું થઈને આપણે પધારી ગયા, આપણી સેવામાં સંલગ્ન થયા છીએ. હવે એવી કૃપા કરો કે જેને એમને માર્ગમાં લીધા છે એવા શ્રી ગુસાજીની સેવા અમે કરીએ. ઠાકોરજી મધ્યસ્થ કરી કહ્યું કે જાઓ ગુસાજીની સેવામાં સંલગ્ન. બંને ભાઈઓ ગુસાજીની સેવામાં તત્પર બન્યા છે. ખૂબ સુંદર સેવા કરે છે, ખૂબ સુંદર ભાવથી સેવામાં સંલગ્ન છે. રાત્રે ચરણ સેવા કરતા, સવારે સુખનો વિચાર કરતા. એ દાસનો ધર્મ. સેવકનો ધર્મ છે આજ્ઞાનું પાલન કરવું, અને દાસનો ધર્મ છે આજ્ઞા થાય એ પહેલા સુખનો વિચાર કરવો. અને શક્ય વખતે એ દાનની, જે દાનના દિવસો આવે, જે દાનના દિવસો એ શક્ય ભક્તિના છે. જ્યાં દાસથી ઊંચી કક્ષા આવે ત્યાં શક્ય ભક્તિ આવે, પ્રેમ ભક્તિ આવે. એ દાનના દિવસો છે.
બંને ભાઈઓ શ્રી ગુસાઈજીની સેવામાં તત્પર બન્યા. શ્રી ગુસાઈજી એટલી પ્રસન્ન થયા કે આ બંનેને ખૂબ સુંદર સેવા કરી છે, સેવા તત્પર બન્યા છે. હું તમારી વાતથી પ્રસન્ન થયો છું કે માગો મારાથી, કે માગો, હું તમને આપવા માંગુ છું. અને ભાઈઓ કહે કે કૃપાનાથ, આપણા દ્વારા ગોવર્ધનધર મળ્યા, એમની સેવા કરી. શ્રી ગોવર્ધનની કૃપા થઈ તો ફરી આપણે સેવામાં તત્પર બન્યા છીએ. અને આપ કૃપા કરો કે પુષ્ટિમાનો સાચો ખજાનો વૈષ્ણવની સેવા છે, એની સેવામાં તત્પર બનીએ. અમે બંને ભાઈઓ ઉપર એવો હાથ મૂકો, આપ એવી કૃપા કરીને એવું માગો કે અમે વૈષ્ણવની સેવામાં તત્પર બનીએ. શ્રી ગુસાઈજીથી બંને ભાઈઓએ માન્યું કે વૈષ્ણવની સેવામાં હું તત્પર થયો. અને બંને ભાઈઓ શ્રી ગુસાઈજીની આજ્ઞા લઈને જે પણ વૈષ્ણવ રજમંડળમાં આવતું એની સેવામાં તત્પર થઈ ગયા. ખૂબ વૈષ્ણવને પ્રસાદ લેવડાવતા, યાત્રામાંથી થાકી જાય ચરણ સેવા કરતા, એ ખૂબ જન લેવડાવતા. કોઈને તડકો લાગે, કોઈને ગરમી લાગે તો પંખો કરતા, અને વૈષ્ણવની સેવામાં બંને ભાઈઓ તત્પર થઈ ગયા. એને પુષ્ટિ માર્ગ કહેવાય. જે હરિ, ગુરુ અને વૈષ્ણવ ત્રણેયની સેવામાં તત્પરતા આવે એને પુષ્ટિ ભક્તિ માર્ગમાં સાચી ભાવના કહેવાય. એ જ સાચી ભાવના. અમારા પુષ્ટિ માર્ગના બધા જ મનો તો મર્યાદા માર્ગમાં થવા લાગ્યા. કોઈ મને એને પૂછ્યું કે કયો એવો મનો છે જે પુષ્ટિ માર્ગમાં થાય તો મર્યાદામાં ન થાય? મેં કીધું મારા ભગવદીય માનવ છે. અમારા પુષ્ટિ ભક્તિ માર્ગમાં અને મર્યાદા માર્ગમાં ભગવાનનું પૂજનની સેવા છે. એ મર્યાદા માર્ગમાં ગુરુનું પૂજન પણ છે, પણ ભક્તિ માર્ગ એવો છે જ્યાં ભક્તોનું પણ પૂજન છે, જે મર્યાદામાં નથી, ખાલી પુષ્ટિ ભક્તિ માર્ગમાં છે. અહીંયા મારા પિરામણીના નામે એવા બધા મનો છે જે માત્ર ભગવદીય વૈષ્ણવની પાછળ થાય, બીજા કોઈની પાછળ ન થાય. એ વૈષ્ણવનું મહત્વ કોઈ ધરાવતો માર્ગ હોય, ભક્તોનું મહત્વ કોઈ ધરાવતો માર્ગ હોય તો માત્ર પુષ્ટિ માર્ગ છે. પછી શિક્ષા પત્રના શહેરાજી વાત અધ્યા કરે, એ જ ભક્તો જે સતત સેવામાં તત્પર છે એવા ભક્તોનો વિજય છે. જે ગોપી પ્રેમ કે રજા કરી એટલે જ ભક્તોનો વિજય. કૃષ્ણાશ્રયની પૂર્વ ભૂમિકામાં આ જ ભાવના આવી છે. કષ્ટતત્વ જળ આશ્રય, એ જ સાચી ભાવના, એ જ પૂર્વ ભૂમિકા. આપણે દરેક શ્લોકને, એક એક શ્લોકોને ભગવદીય ચરિત્ર અને ભગવદીય વાર્તાની સંગતિ સાથે લઈશું, જેનાથી દરેક શ્લોકો આજના કલિકાળના આજના સમયમાં શ્રી ગોકુળનાથજી, શ્રી રઘુનાથ અને શ્રી હરિરાય મહાપ્રભુ કઈ રીતે આ શ્લોકોને લઈ રહ્યા છે એ જણાવવા આવશે. શ્રી ગોપીનાથજીનો ઉત્સવ, ગોપીનાથજી ધડતા અને આશ્રયમાં એટલું સુંદર કીર્તન લખ્યું છે. જે કીર્તનની ભાવના જોવામાં આવે, કીર્તનનો ભાવાર્થ જોઈએ તો કહેવાય કે નવે નવ ગ્રહો વૈષ્ણવની પરિક્રમા કરે છે. જે નવે નવ ગ્રહો છે પ્રભુના શ્રીઅંગમાં, ક્યાં ક્યાં ગ્રહો જોડાયેલા છે, ક્યાં ક્યાં પ્રભુની સેવામાં, કોઈ મંગલાની સેવામાં, કોઈ શિંગાની સેવામાં, કોઈ ગ્વાલની સેવા, કોઈ રાજભોગની, કોઈ ઉત્થાપન, કોઈ ભોગ સંધ્યા અને કોઈ શયનની સેવામાં નવે નવ ગ્રહો પ્રભુની સેવામાં તત્પર બન્યા છે. એવું અદભુત રસાત્મક કીર્તન શ્રી ગોપીનાથજી પ્રભુચરણે બનાવેલું છે. એવા શ્રી ગોપીનાથજી પ્રભુચરણ એવો અદભુત ખજાના પર પ્રાપ્ત થયો છે કે આપણે વાત ન કરી શકીએ. જેમ કહેવાય કે ઘણા વર્ષો પહેલા આપણા પૂર્વજોને ખજાનાને ખૂબ સુંદર પેટીમાં બંધ કરીને માળિયામાં મૂક્યો હોય અને આપણને ખ્યાલ જ ના હોય. અચાનક આપણને ખ્યાલ આવે કે અરે ઘરમાં દ્રવ્ય તો ખૂટી પડ્યું છે, ઘરમાં કંઈ જ નથી, આમ તેમ બધે ઉધાર કરતા ફરીએ પણ માળિયામાં ચેક ન કરીએ એ પૂર્વજોએ ખજાનો માળિયા પર મૂકેલો છે કે ડબ્બામાં બધા જ રત્નો ભરેલા છે, આપણે જોયા ના. એક દિવસ અચાનક કોઈને વિચાર આવે પેલા માળિયું સાફ કરી, અને માળિયું સાફ કરતા કરતા અચાનક પેટી હાથમાં આવે ને પેટી ખોલીને બધા ખજાના નીકળે ત્યારે સમજાય કે